ગાડી સાલની પડી રહી પણ કોઈને સાફ કરવાનું નહીં. આ છોકરા બોકરા રખડે છે પણ એવું ના થાય કે આપણે ગાડી સાફ કરીએ. આ કેટલી ધૂળ સોટી છે. લાય મને સાફ કરવા દે. ઓહો હો 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 હો. કેટલી બદલી ગઈ છે. હા હા હા. અરે આ કોનો ફોન આવ્યો? ઓહો તખુબા, તખુબાનો ફોન આવ્યો. આ તો લાય ઉપાડવા દેજી માં. હલો હા બોલો તખુબા. હા કોઈ નઈ, આ ઘેર હતો ગાડી સાફ કરતો તો ઉભો ઉભો. ઓવા ઓવા. તમારા ઘર બાજુ? હા રેડો હું આવું હેડો. હા હા થોડી ગાડી સાફ કરીને બીજી થોડી કરીને આવું. હા આ તખાન મારું કોમ પડ્યું હતા રે. લાય ફટાફટ મોટી મોટી સાફ કરીને જવા દેતા હેડ ને. હા પાછળ તો કમ્પ્લીટ પણ આગળ જ દૂર દૂર હતી. ભીખાને ફોન કર્યો કેટલો રહ્યો છે શીકર, અને મારે જવાનું છે બાદ શીકર ગાડી આપો છે કે નહીં આપતો. ઓહો ભીખુભા તો આવી ગયા. ઓહો બોલો. હા ભીખા હું કોમ પડી યાર. ભીખા તારું કોમ પડ્યું એટલે તને બોલાયો મીધો. એવું હતું? ઓવા બોલો હું કોમ હતું? કોઈ પૈસાની જરૂર હતી? ના 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 પૈસાની જરૂર નહીં. તો તાણ પૈસા તો જરૂર નહીં, પૈસા તો લોટ છે મારા વાહન. એવું છે? તાણ તાણ હું કોમ પડી છે એમ તો બોલ. હવે હું કહું છું તમે કોઈ ગાડી લાવ્યા છો ને? ઓવે ગાડી તો ઘેર પડી પણ આ તો બાઈક હમણાં નવું લીધું કે આવ્યું. હા આટલા જો ગાડી લઈને આવું કીધું બાઈક લઈને જી આવે દે મને. એવું છે? હું કહેતો હા હારું મારે બહાર જવું તું તે ગાડી જોતી હતી એટલે બીકલા તને બી બોલાયો છે. જો તકા આ બાઈક લઈને હું આવ્યો બરાબર. તારો બાઈક લેવો હોય તો લઈ લે, પૈસા જોવું તો પૈસા આલું, મારે ઘેર ખાવું હોય તો બે જમા બાઈક છે ઘેર જઈને ખવાય. બાકી ગાડી ની વાત ના કરતું. હું ગાડી તો મારા દેના ભાઈ ની આવતો નહીં. હું નવી લાવવાનો છું પણ આ તો જરૂર પડી એટલે હું ગાડી માંગુ છું. અલ્યા લોકો પાસે ગાડીઓ ના માંગવાની, એટલો બધો ગાડીઓનો શોખ હોય તો પછી લાવી દે નવી. ભીખા તારો આવી હોય તો બોલ, નકર ના આવી હોય તો કોઈ નહીં, ના પાડી દે. આવી રીતના જો ટોકવાનું આવે છે. અલ્યા હું ના તો પાડું છું કે ગાડી નહીં મળે એટલે નહીં મળે, વાત પટી જાય. નાના ભાઈ ની કદી હું ગાડી આવતો નહીં. જા જા નહીં જોતી કાલ સવારે નવી લાઈન ઉભી કરી દઉં ગાડી, એટલી તાકાત છે મારામાં. અરે આ લાવો તો ખરા, તાને તમને ખબર પડે કે શેરી રીતના ગાડીઓ લાઈન ફરાય છે. કોઈ એમ લાય ના નહીં થયા વાત કરો છો તે. જા 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 હું તો કીધું ભીખલો મને ગાડી આલશે એટલે તને બોલાયો તો, પણ તું તો ચોખ્ખી ના પાડે છે. મારે તારી ગાડી નહીં જોતી, કાલ સવારે હું નવી ગાડી લાવી દઉં. તારી વાત સાચી હે, તું મારો ભાઈબંધ છે એવું નહીં કે નહીં, પણ ગાડી તો યાર હું કોઈ ના આવતો નહીં. જો મારા કાકાના છોકરા કે ભાના છોકરા કદી ગાડી નડવા નહીં જતો તો પછી હું તને તો શોથી આલું કે. વાત હાજી પણ મી તો તને આવો નતો તાર્યો. હું કોઈ ભીખલાંગ ખાલી એક ફોન કરું તો એમ કે ટકા લઈ જા ગાડી, પણ તું તો ચોખ્ખી ના પાડે છે. પણ કશો વાંધો નહીં, કાલ સવારે નવી ગાડી ના લાવું તો થઈ રહ્યું, ગમે તે કરે સવારે આપણા ઘર આગળ નવી ગાડી છે. કશો વાંધો નહીં, તું તારે લાવજે. હું તારા પાસે કદી આ ગાડી માંગવા આવું તો મને કહેજે. પછી જો કોક દાડો રોડ પર હેડ તો જતો હજી તો બે રૂપિયા ના કનું તો. અલ્યા મારા બે હવે નહીં, મારા તો ઘણું છે ઘેર, અને મારે શું તારા આવવાની જરૂર છે કે. અને લાવું તો સદરૂપ વાળી લાવું, તું જોઈ લે. કાલ નહીં પમદાર મારા ઘેર ઉભી હશે, કાલ જ હું લેવા જવાનું. કશો વાંધો નહીં, તું તાર લાવજે. લે ખાવું છે? ના ખાવું નહીં. લે ખાવું જ માંગે? ના ખાવું નહીં, મારા ગાડી ની જરૂર હતી એટલે મેં તારા પાર માંગી કે ભીખલો હું કે છે, પણ તું તો ચોખ્ખી મને ના પાડી દીધી. ના યાર ગાડી નહીં મળે હો, હું જઉં ઘેર. તાર મારે થોડું બીજું કોમ છે. હા જા ભીખલા જા. અને ખાવું હોય તો લેતો જઉં ઘેર. તને ના ખાવું નહીં. હારે તાર હું જઉં ઘેર હો. એ હા હા ભીખા જા જા. ભીખલાનું ભેગું રાત દાડો અમે ભેગું ખાતા હતા, અને અમારી ભાઈબંધી એવી હતી, જબરજસ્ત ભાઈબંધ હતી. અને ખાલી મેં ગાડી માંગી, એમાં મને ના પાડી દીધી. પણ કશું હોતું નહીં ભીખલાન,
હું આ કાલ હવારે 15 લાખની સનરૂફ વાળી ગાડી લઈને આવું અને એના ઘર આગળ થઈને નીકળું અને એના ઘર આગળ ઓન મારું અને એને ખબર પાડું કે હું એ ગાડી લાવી શકું એવો છું. લહેડ ઓ મને જવા દે, ઘેર જવું, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કાગળ લઈ અને આજના આજ ગાડી લઈ આવું અને ગમે તે કરીને ગાડી લાવ્યો કે ના મેળવું હોત સુધીમાં. હા તકોબા ઈવોને ગાડી માંગતા શરમ નાય. આ તો મારો જીગરનો ટુકડો છે. આ ગાડી તો હું મારા હગા ભાઈને તો મારા છોકરાને ચલાવવા આવતો નહીં તો એ તકોબા તો સ્વથી આલ્યું. અમે ઈવોને ચલાવવાનો ઠેકોણો નહીં. નવીન મારી ગાડી ઠોક તો બાપડા તોડી નાખે. ઈવોને શું ખબર પડે છે કે ગાડી કેટલા રૂપિયા આવે છે એની ખબર પડી હોત તો વહેલી ના લાવી દે. ઈવોને મારી ગાડી માંગવાની જરૂર જ આવતી નહીં. આ કેવી ગાડી લાયો? આ આ આ ભીખલો મને ગાડી હાલવાની ના પાડતો તો આ જો આ 15 લાખની ગાડી લાવી દીધી છે અને હવે ભીખલાના ઘેર જાઉં, એના ઘર આગળથી ઓન મારું અને એને ખબર નહીં ભીખલાનું કે મને હું સમજે છે. આ એકી દાડો ગાડી લાઈન ઉભી કરી નાખી અને આવી તો 5 ગાડીઓ જોઈ ને તો 5 ગાડીઓ લાઈન ઉભી કરું એટલી મારામાં તાકાત છે. લાય મને જવા દે ભીખલાવાની અને મારા છોકરાને મોકલું અને ભીખલાઈઓને પેડા ખાવા બોલાવું એટલે હોરી છે પડતા મારા ઉપર. શંકર બહાર નીકળ. બોલો કાકા, ગાડી કોને તમે લઈને આયા તારે? અલ્યા શંકર આપણી ગાડી છે. હું ગપ્પા મારો કાકા, ગાડી આ આપણી જો નવી નકોળ છે જોય તું ડાગો ના પાડો પાહો ગાડી ને. ગાડી આપણી તો શું ટેન્શન આપણને? અલ્યા નવી ગાડી છે તું હવે મારી વાત. પેલા જા ભીખલાન અને પેલા અડકાને કહેતા કે મારો કાકો ગાડી લાવ્યો છે તે ગોળ ખાવા બોલાઈ આય. અશ્વને હું બધાને કહેતા આવું છું તો. હા તો પટ જા બોલાવતા આવ્યો. આ ભીખલાન બોલાવતા અને પેલા અડખાને બોલાવતા કારણ કે ઈવોને તો હું છે મારી ગાડી જોઈશી ને એટલે ઈવોને તો રીસે પડશી અને જે રીસે પડે ને જે રીસે પડે ને ઈવોને તો હું પહેલો ગોળ ખાવા બોલાવ્યો કારણ કે મારી ગાડી જોઈ એટલે રીસે પડી છે. પણ જોરદાર ગાડી લાવ્યો છું. ખાલી જો આમ ગાડી લાગે એટલે આમ રોડ ઉપર હાઈવે પરથી આવતી હોય ને તો આમ હું વાત છું દોડી ધપ જેવી લાગે છે અને એક શેર ડાગો નહીં અને એના બે આવી ને અને મારી ગાડી જોઈ એટલે રીસેબલ છી મારી કાપસી અને ના બોલવાનું મારા વિશે બોલજી. લ્યા પેલા શંકરે સાંજનો મોકલ્યો છે ગોળ ખાવા બોલાવા ઈજી છે ને આવ્યો બધા કઈ આવ્યો છું હું. બે કના ઘેર કઈ આવ્યો છે મને કે નટુકા ઘેર કઈ આવ્યો, ભીખા ઘેર કઈ આવ્યો, બધા ઘેર કઈ આવ્યો છું હું. એટલે તે કીધું એટલે એવાનો મૂઢો કેવો હતો? મોઢો તો બધો કમ્પ્લીટ હતો કાકા. ઉતરી ગયેલું નતું કોઈનું. આ ભીખાજી નું મોઢું થોડું ઉતરેલું હતું. હું કોક સારું કરું ને એ ભીખલા તો હમુદું નહીં ગમતું. આ એમનું મોઢું થોડું ઉતરેલું હતું. આ તો તું ગોળ ધોણા તૈયાર કર ઘરમાં જા. એ આવું એટલે ગોળ ધોણા ખવડાવીએ અને ગાડી બતાવીએ. એ હા. ઓ નટુ કાકા ભીખાજી, જોઈ રે. આ ભાઈ પેલા તકોજી કોઈ ગાડી લાવે છે વાત આપડી થી છોકરો કહેવાય તો ગોળ ધોણા ખાવા માટે. ઓવા મને કહેવાય તો એટલે હું ઈ જ જઉં તમે છું. કહો છો છે ઓવા લાયો તો હોકુ લાયો પણ મને તો એ ખબર નહીં પડતી આ રૂપિયા શોથી લાયો ના પાય તો ફૂંસી ખાવાય ને તું યાર. પણ એમ નહીં, હા એ પેલા ગયડા ડોહો હતા હા એ હાલા કોઈ દાટી તો નતો ને પાછું ખજાનો બજાનો માટલું આમ ગાલ્યું હોય તો પાછું જમીનમાં. ઓહો સારું એવું હોય તો પછી શીખ. વળી આ તો ઈવન વળી બાપો બતાવી જાય વળી કાઢ્યું હોય રાતમાં આ તો પાછું એવું છે એમ? એટલે ગાડી ના લાવ્યા પાછું એમાંય પાછી ઓહો. હા, અને રોમ રોમ ભાઈઓ. આ હવે ગોળ દોણા ખાવા જઈએ છીએ. પેલા તખાજી ની એ ગાડી લાવે છે તે પેલા તકુબા રહ્યા ને એ ગાડી લાયા છે એટલે અમે તો એવો છોકરો ઘેર કેવા આવ્યો તો કે અમારે ગાડી લાયા છે પેલું
કોક બારી થઈને બહાર જવાનું નીકળ્યું છે કે અમાર તો મારા પપ્પા એવી ગાડી લાયા છે. હું કીધું હેડો તાર ગોળ ધોણા ખાવા આવીએ છીએ અમે. હારું મને તો કોઈ ખબર નથી. જો મારા ઘેર આવ્યો છે ને તો છોકરો હતો, અમે છોકરાને પૂછવા જવું કે તમારે હંગાત આવું તમારા એમ કોઈ પૂછવું નહીં, લેડો ગોળ ધોણા કહેવા તો ખાઈએ. આવ્યો છે. પણ હોભળો કે હા. આ તખાજી પાસે પૈસા આયા છો હી આટલા બધા તે ગાડી લઈ આયા. તો ઈવન જઈને હવે આપણને શું ખબર હા? તાણ એ ગમે ત્યાંથી જ ના લાવ્યો, પછી આપણે શું જોવાનું. આપે તો કોમમાં આવે કે શું વળી ગાડી કોક દાડો લઈ જવું ફરવા આવું ને એવું. આપડે તો ટેપુ ગોળ ખાવાથી મતલબ બીજી હું જફા. આ મોટી દહેજ ગાડી લાયા, મોટી શોખ દહેજ. લેડો તે જઈને જોઈએ. સવારી પાછી હો તો જો આ તખુભાઈ ઓહોહોહો, તખુબા તો કમાણા લાગી છે. તખુભામાં વાતો આ બારી જેવું છે મોય નીકળવાનું પાછું. ઓહોહોહો. અલ્યા આ તો હારી વાઘ જેવી ગાડી નહીં. લે ઠીલી છે ગાડી તો થોડી દૂધ જેવી છે હો પણ બેહવાની જો જોર મજા આવી છે હો. મોટી દહેજ ગાડી લાયા. એમ નહીં. હા. તો પેલો પૈસા તખુજ લાવ્યો હતી એમ કરો, તમે ગમે તે કરીને બેહો એને કુણીએ ગોળ ચોટાડજો, પણ વાત પૈસા ની કઢાવજો. એવો ચોટાળ તે પોકાયેલા આવો. બરોબર ને? એના પાસેથી વાત લ્યો કા પૈસા લાવ્યો ચોથી. અલ્યા મારા ઘેર ગાડી છે ને, મારા ઘેર એ તો ઓના કઠે ને એની છે, અને આ તો મોટી ગાડી લાવ્યો છે. આ તમે ગમે તે ચોકી વેઠો તો કર્યો નથી આ તકુભાઈ તો. આપડા કસવા દે ને, આપડા ગોળ દોણા કોક ને. હા આખાજી પાછું ગળી મોઢું જ કરજો, પાછો ચા મેળવા ગોળ ઘેર ના લઈ જાઓ પાછા. ના ના ભીખાજી જો ગોળ હોય ને થાળીમાં એ બધું આવડી અને આ ત્રીજા પર બે દાડા જે સામો ટૂંકા થાય એ વળી આપણે હા તો કુબા તો બે આવું. रोम रोम भाइयों તમે તો જોર ગાડી લાવી દીધી હો ચકુભાઈ. એવું છે. અલ્યા શંકા એક મોચો લાગ્યા બા. અરે આખાજી ગાડી તો નવી લાયા અને મોટી ગાડી લાયા, પણ એનો ખાટલો તો જો. ખાટલો તો હા. ખાટલો નહીં બચ્યો હજી. હું કહું છું કે તમે આયા તો આયા, પણ હારું શોક કોક બળતું હોય એવો સુગંધ નહીં આવતી. અરે કોઈ મેકાતું તો નહીં. અરે યાર જો. કોઈ મેકાતું પેલો નહીં. હળકતો હોય તો મેં મેળ્યું નાખ્યું હોય તો લેખાવ. એ તો પેલા ડાયલાલ ના ઘેર પેલું મેણીઓ પર તો સુલળ ખાતો હતો ને, મરચો નો ઘર મેં કાઢો છે કાઢા આવતો હતો. એવું આ તો મેં કીધું કે તમે ત્રણ જણા આવો છો કે કોઈને ગમતું ના હોય તો કોકનો ધુવાડો પડતો હોય. અલ્યા તકુભાઈ એવું ના હોય, ગમતું ના હોય તો હોય ગોળ ધોળે ખાવા આઈએ જ ના અમે તો. આ તો જોવા આયા હોય તો તકુભાઈ જેવી ગાડી લાયા, કારણ કે ઓલે ભીગડો એ તો મેં ગાડી માગી મને નથી આલી, એ હું નવી લાવ્યો ને એટલે હું ખાલી દેખાવ કરવા આવ્યો છે, પણ બળતો હોય છે અંદરથી તો. નાખો નાખો અંગારા જેવું છે, જેમ પેલો અંગારો પેલા હળગે ને લાકડું અંગારું લાલ ચોર થાય એવું થઈ જાય આ તો. અને રાતી તો આજ રાતી તો એ ઊંઘ નહીં, ઓવા. એટલે કઉ છું હું બધા પોઈન્ટો એ ભીખલાને લાલું છું હું. ખબર પડી જઈએ તો મને. સારું ભાઈ તકુભાઈ તમે ગાડી લાયા, મારા જેવા તો જોર કોમાં છે. આ દવાખાને બાપાને જવું હોય મારે તો જબર કોમાં છે. આપણા ગાડીની ચાવી અંદર જ રાખવાની છે, તે જેનું લેવું એ લઈ જાય. બરોબર છે, એવું જ રાખવું પડે ગાડી માટે તો. આ મારા હું વપરો ભીખાજી સાહેબ હો પડતા પણ યાર બધું હું મારા આવી દવાખાનું કે બરોબર, અને હું જો પીકુભાઈ ના ઘેર ગાડી નું કહેવા કે મારી ગાડી ના મળે કે હું મારા ભાઈ નહીં યાદ તમને તો યાદ અલ્યા ભીખલો કોઈના કદી કોમમાં એની ગાડી આવી જ નહીં. હા, એને ગાડી ડુંગાળો મેકવાની. અલ્યા કખા મારી વાત સાંભળો. ગાડી આમાં તો ના નહીં, પણ તમે ના વર્તી નહીં. પોતાની એક બાજુ ખોટો મારે ખર્ચો થાય યાર. ઈ ખર્ચામાં ના બીવાનું હોય ભીખાજી હું તમે બળ્યું ખર્ચો કર. ગાડી લાયા હોય તો ફરવું યા પડે, કોકને આલવી યા પડે. કાકાજી આ તખોજી તો ગાડી લાયા, હવે તમે લાવો અને પછી જાતે ફેરવજો તો ખબર પડે તમને યાર. વાત સાચી, પણ તકુભાઈ આવડી મોટી ગાડી જોઈ લાયા તા એ નાના. હું આ ગાડી તો રોકડા 15 લાખ આલી લાયો છું. શું વાત કરો છો? રોકડા 1 રૂપિયા બાકી નહીં મેળ્યો. જોઈ, જમીન આખી પાછી તો નહીં કરી કપાય. ના ના, મારા પાન પૈયા હતા 15 લાખ પડ્યા હતા, તે મને ભેગાઈ ના પાડી ને એના બીજા તારા ઉપડ્યો અને 15 લાખ નો દોડો ઘોડો લઈને આવ્યો. ઓહો, એ હારું. આ જોજો
રૂપિયા 15 લાખ પડ્યા તા મને પહાણ હા? તોય 2 દાડાનો હુકો રોટલો અને મરચું વાટીને ખાતો અને મરચું પાછું તેલ વેડી તો મંગાડતો ના પાછું એમનામ ખાલી ખોડી ખાઈ લેતો આ બોલો તો એકદમ કંજૂસ છે, કંજૂસ. આ ઓને હું કર્યું છે એ આપણને હું ખબર. પણ એમ નહીં પેલી વાત તો કઢાવો બીજી આપણે પેલી કરી દે રહી પછી આ તો મેં આ તો વીઘું આઘું પાછું કર્યું હોય, હુડમો લાવી દીધી હોય અને વાહ. પછી બંધ ભરાઈ દઈશું. એવું જ સાતો પણ આ તો બોનો કાઢી છે આપણા ઘર મોટા તો હશે હવે હા. વેચી નહીં થવા દેવી હા ભાઈ. બોલો ઓહો, આને ઈક નાખી આપણો પણ વાહ. આયા હે ને દીકરો તો આગો પાછો કર્યો જ હોય પણ કેવરાવું તો સર તો હું આ રીતે ગાડી હા. લાવ્યો છું, બરોબર. હોય 100% વાત સાચી તમારી ટકુભા ચારવાનું કરાવો કે કોક ગોળ ધોળા લાવડાવો એટલે ગોળ મંગાવે હા લઈ શંકો લઈને આવ્યા ગોળ તું કાઢે જમીન તાર આ ગળી મોટું કરીએ થોડું અને ગાડી જોયા ગાડી તો જોઈને આયા. જબરજસ્ત ગાડી છે ઓપ ઓપ કેવી છે જબરજસ્ત મોય ઉભા થઈને પાર નીકળીએ ને એવી તો ગાડી થયેલા પણ ગાડીમાં હું આમ કોઈ લોન બોન નું કરાયું કે હું જીવ જ નહીં કરાયું રોકડા પૈસા હોય એ 15 લાખ લઈ ગયો તો આજે ગીચામાં 15 લાખ ગયેલા અને લઈ ગયો અને હોમ કરીને પછી આયા રફડે લહરક લઈ ગાડી લઈ આવ્યો ના ના ટકુભાઈ તમે આખી જિંદગી મરસું રોટલો ખાઈને મરી જાતો અને આ 15 લાખ રૂપિયા લાયા ચોઈ છે વાંચો હા. જો મેં આખી જિંદગી મરચું રોટલો ખાધો પણ મેં ભેગા કર્યા હતા શું વાત કરો છો? અને રૂપિયા આ તો 15 તને કહું છું પણ 15 લાખ ની ગાડી લાવ્યો અને બીજા 15 તો છે ઘરમાં તિજોરી પડ્યા છે ટકુભાઈ મને આ વાત ગળે ઉતરતી જ નહીં લે તમારી. લે હેર મારા કે ઠેકી બતાવું ખાલી આમ તિજોરી ખોલું ને અને 500 ની નોટો તારી ઓછામાં સરકાટ મારું ઓહ, તમે મને હારું એવું લાગે કે તમે બાપ દાદાની જમીન હતી એ આગી પાછી તો નહીં કરી ના ના તું તાર ગમે ત્યારે જોવા આવજે ને આપણી જમીનમાં કોઈ નહીં નીકળે બીજો આપણી જમીન આપણા પાસે જ છે એવું કશું વાંધો કશો નહીં. વાંધો નહીં. ગાડી હો લાયા એ લાયા છે એ ફીવર છે આપણો હું છે ત્યાં ભેંસ વીવોણી હોય તો પાડો કે પાડી એ આપણો હું મતલબ આપણો તો બળી ખાઈ લેવાની. હોવ. બસ ભાઈ આ તખો એમ કે છે ઓને હાળા પૂંછી ખાવાય ઘેર નહીં અને એમ કે છે કે હું 15 લાખની ગાડી લાવ્યો. 15 લાખની ગાડી તો હો લાવ્યો અને પાછો એમ કે છે કે 15 લાખ રૂપિયા તો મારા તિજોરીમાં પડ્યા છે તો આ બધા પૈસા લાવ્યો છોથી એ મને કોઈ ખબર પડતી નહીં. અમે તો હાલ તો નહીં પછી 100-12 મહિને ખબર તો પડશે જ કે શોથી લાવીને હું કર્યું એ. હાલ તો અમે કાઠા થઈને આવવું પડે નકર મને તો ગમતું જ નહીં આ બધું. એટલે અમે ગોળ તોણા ખાઈને રાગ ઘેર જવાનું કરવા દે મને તો આવું. ટકુભાઈ આ ગોળધોણા કેટલા રે તમારો છોકરો તો શીખર શું કરે છે મોય બોલાવો કે ગોળધોણા કેવું હોય ને આવું? કાં થયું અમારતું હોય? તો હજી એનો છોકરો હજી તો પેલો રવો ભાગા છે અંદર હા ના ના યાર અમે હાર આવીએ અરે શંકા ગોળ ગોળા લાવજે કે પછી ધોળા સૂંટીનો મુકવાતો નહીં રહ્યો કે અંદર આજે યાર યા, આ ગોળ લાવ્યો છે જોજે. 15 લાખની તો ગાડી લાવ્યો છે અને પેડા તો લાવીને આવડી કોકરી આલીને ફોલાઈ દીધા આપણને. અલ્યા ગોળ લાય મેં આ સીડીઓ છે એટલી ફરીશ ઉપર આ યાર હું એ શું કરું કાકા? તાણ આ તો ગોળ ગયો આવે છે ચીડીઓ તો આવું નતું પૂરો છોકરા બોલો, પૂરો કાકા. લાયલા મારા ઘેર તો નટુભાઈ હા. 2 દાડા તો સામેલો હતા મારા ગોળ અલ્યા ખાધી તમે તો આબરૂ કાઢો હે પાછું પાછળ અલ્યા નટુભાઈ તમે જ મારા ઘેર ચા પીવા આવજો ભાઈ ખોરશો આ હારું લાગે અલ્યા ખબર આ પડતી નહીં નટુભાઈને તો. બરાબર લ્યો પકડી ખાજો મનવાળો અલ્યા ખાવાનો હા, કોઈ. મેં આ લઈ ઘેરથી હા, ભાઈ. ચા મેળવા નહીં લઈ જવાનો કોઈ. આ તકુભાઈએ ગોળ ખવડાવી દીધો વળી પેલા તો લાયા જ નહીં કહે અલ્યા પેડા બનાવવા મૂક્યા છે પણ પેડા હજુ બને છે કારણ કે મેં પેડા કેવા બનાવ્યા છે પીળા 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 આવું ને હા આમ મોઢા મેકોર આમ ફટ ઓગળી હોય ટમાટું વન ચાપવાય ના પડે ખાવા દોતા જ નહીં
વાત સાચી છે. પીળા પીળા કલર પેડાનો નહીં, પણ આ પીળા પીળા ગોળ તમને ખવડાવી દીધો. આ તો એમ કરીને આપણા બોલાવે છે લે હેડો આપણામાં આપણો એક કોમ હોય ઓવાના વાદી કોઈ આપણે નરવા નહીં આવું. હા આ તો ભીખાજી આવજો તાને. આવજો કશો વાંધો નહીં. અને નટુ અને હરખા તારે ગાડીની અડધી રાતે જરૂર પડે ને તો મને ફોન કરજે. એકે ફોન તારા ઘેર આવી ગયો હોય. કશો વાંધો નહીં, તમને હું જોઈએ તાણે. ફોન હો. કરે તમને. અરે ભીખાજી, આ સંભાળો કે તમારું આ જો અહીંયા. આ એ, ગાડી નથી. પરત કઈ આવ્યો નથી. એ તો ગાડી લાયો એ ગમતું નહીં મોડી અગડી જાય છે. અરે આ તખા એવું નહીં ને કહો ગોળ તારો ખાવા જ ના હોય. હા. મારા ઘેર તો 25 કિલો નો રોવો છે ઘેર. હવે ગરીબ મૂડું કર્યું તો નીકળો. હારું બે હો, શાંતિથી અમે હા. આ હાલો કપૂબા ગાડી લાયા છે, પણ અમે ગોમમાં ગોઠવાના નહીં હો પાછું. લ્યો, હળો, હજો કે હાલો. હવે ઓમોય તો એકોને ગમતું નહીં હોય એ તો મને બધી ખબર પડે છે. આ તો બધા હારા થવા આયા તા અને બધું ભણવા આયા તા કે ચખો પૈયા ચોથી લાવે છે, પણ કદું હતું નહીં. હું મજૂરી કરી અને ઈવોને તો ના કહું કે હું હપ્તો પર ગાડી લાવ્યો છું, પણ ઈવોને હું એમ કહું કે હપ્તો પર ગાડી લાવ્યો છું તો એ રાજી તો હોય, પણ મેં ઈવોને રીશે બાળવા માટે જ કીધું કે હું રોકડા પૈયે ગાડી લાવ્યો છું. તખુજી નું ઘર ચો આવ્યું? અરે જ છે. હા ગાડી એ પડી છે. તખાજી ઠાકોર. તખાજી. ઓ બોલો ભાઈ બોલો. હા લ્યો લ્યો. ક્યાં ગામથી આયા છો? તમે હપ્તો નહીં ભર્યો ગાડીનો? આ ગાડીનો હા. આ ગાડીનો હપ્તો પડશે હું. ચાલુ ભરવાનું તે 2 હા. હપ્તા બાઉન્સ છે. આ બે માં તો હું યાર આ લોકોને પોચ છો તો હપ્તા બાઉન્ડ થાય છે ને. હા તે 2 હપ્તા ભરી દેજો ને પછી ગાડી લઈ જજો. અમે ગાડી ખેંચવા જાયેલા. એ આવું ના કરજો યાર. તમે ગાડી ખેંચી દો ને તમારી ગામમાં આપ્યું છે લોકો રાજી રાહ. આ જોઈ લ્યો કેટલા હપ્તા બાઉન્સ છે. આ તો કોક બકાજી ગોપાળજી નું નામ લખેલું છે. બકાજી ગોપાળજી ને જનથી વાંચો તો એ તો બીજું નામ છે. આ નેચરી તમારું નામ છે જોઈ લ્યો. તખાજી છે ને? હાજી વાત છે તારી. મારું જ નામ છે આ તો. આ તો ગાડી તમે લીધી તમારું જ નામ હોય ને. હપ્તો બાઉન્સ થયેલો છે. હવે કોઈ કરવું પડશે નકા ગાડી લઈ જાવ ને તો પેલો નટિયો ભીખલો ને અલખો તો રાજી રહ્યા. હવે મારા કોક કરીને ઓને પાછા કાઢવા પડશે. કોક બનું બનાવવું પડશે નકર હું ગાડી લાવ્યો છું તો પેલો તો ગોળદોણા ખવડાય છે પણ બળશી અને ગાડી જહ ને તો રાજી ના રેડ લઈ જાવ એ તો. અને કોક બનું બનાવવું પડશે એવું મારે. હા તો કાકા શું થયું કાકા? શું થયું? ભાઈ જાય ખુદ. એક મહિનો હાલ હું હા કશું વાંધો નહીં. 1 મહિનો હાલ લે. એક મહિનો હાલ ભાઈ. મારા એંડા થયું એટલે હું તારા પૈસા ભરી દઉં. હું તારા પૈસા નહીં ગાલું. મારી મને તો હા કાકા 1 મહિનો આપ્યો. 1 મહિના સુધી તું મારા ઘેર ના આવતો. 1 મહિનો થાય એટલે હું તને ઓટો મેટિક તારા પૈયા તારી ઓફિસ આવીને આવી જોઈ મોબાઈલ. ગાડી તો હું લઈ જ ગયો. ખેંચી લાવો આજે ગાડી. ભાઈ ગાડી રેવે લઈ જા પણ આ ગાડી ગોમ બહાર કાઢે ગાડી ઊંધી પડી જાય તો મારા લોકોનું. હા કાકો કીધો છે વાત સાચી જ લાગે છે. ગાડી લઈને લઈ જવી આજે. 1 મહિનો રાહત આલું. 1 મહિના ના ભરી જાય તો પછી 2-3 સાહેબો લઈને આવું. કારણ કે હું હાલ એકલો હું નહીં. કાકો મારી બારી તો કોક બીજું કરશે ને તો નકોમ પડે. એના કરતી પછી 1 મહિના પછી જાઉં હું. કાકા શાંતિ તો મારી વાત સાંભળો. તમારે 1 મહિનાનો ટાઈમ આલું બરાબર? હા ભાઈ 1 મહિના ભરી ગયો
હું ઘેર આવીને આપી જોઈ. મારા ઘેર નહીં આપે ને આપણે શોરૂમ ગાડી લઈને આવી જજો. એ હારું ભાઈ જો હાલ બને ઊંઘવા દો. હા તો 1 મહિનામાં આવી જજો તમે, નકર હું આમાંથી આવવાનો જ છું. હા હા બરાબર. નીકળો 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 હા, હું નીકળું. નીકળો. કેવા ધૂમ કાઢ્યા કેવા ધૂમ કાઢ્યા. નકર મારા પાયના જવાળો મારી ગાડી લઈ ગયો તો બધા રાજીના રેડ તો અને થોડી મજા આવી દોડવાની કેવી મજા આવી ઓમ. અને એ તો ઓમ ફફડી ગયો તો કે હારું વનવું થયું પણ મને તો કોઈ નહીં થયું. હું તો નાટક કરતો હતો કારણ કે મારી ગાડી ના લઈ જાય એટલા માટે. આ ગાડી યાદ છે. અરે ગાડી હા. લઈ જાઓ. હાલ જ પૂછીને લઈ લઈએ આપણે. અરે કશો તો ભાઈને બહાર બોલાવો. ના ના, અંદર જ જઈએ. અંદર જવું. તખાજી, તખાજી. હા બોલો બોલો. તો જતા ખોજી. મારા કાકો ઘેર નહીં, તમે કોણ? શોરૂમમાં આયા ગાડીના. તેવું કોમ? તખાજી નહીં ઘેર હાજર, મારા કાકો ઘેર નહીં. હા તો એ ગાડીની સર્વિસ માટે અમે ચાવી લાવજો, તમારે સર્વિસ તમે કાકો 100 મહિને અમે સર્વિસ તો ગાડી કરાવતા નહીં. તમે 2 મિનિટ ઉભા રહો, હું હાલ જ લઈને આવું ચાવી. હા, લેતા હા, તો આવો હાલ જ ચાવી લાવો. હા. આપ તો ગાડીની ચાવી લઈ લઈએ. લઈ જતા ગાડી રહીએ. જતા રહીએ. હજી પોતે આવશી તો ગાડી મળશે ને હપ્તા પરથી તો. બસ. અને ગાડી તમે પાછી આપશે ને? હાલો, એ ગાડી આવી જાઓ. તો કાલે જ આવી જશે. હું આ કાકા વાત કરી લેતો. એ હા. હા તો તમારા કાકાને વાત કરી લેજો. એ હા. હા તો કાજીને વાત કરી લેજો. બરાબર. સાહેબ આપડે હવે પેલી વખત શું થયું મારે ખબર હે? હા. 2 હપ્તા બાઉન્સ હતા તારા આયો તો હું. બરોબર તો એ તો કાકો કેવું કરે ખબર હે? ધૂણવા માંડે ને એવું મને બનાવવાના ધંધા કરતા હતા. બરોબર. એટલે હું તમને લઈને આયા આ વખત તો. આજે આગળ કાકો નતો છોકરો તો નેર પડી ગયો ગાડી આવો નો. છોકરો હતો તો આપડે તો મેળ આવી ગયો. એક ગાડી કામ લઈને કર, ગયા. તારી ભરાડી છે. તું બાઈક લઈને જા, હું ગાડી લઈ સીધો શોરૂમ માં. હા તો બરોબર. સાહેબ હું પાછળ પાછળ જ આવું, તમે આગળ જાઓ. એ હા. હાય હાય આ તો સારા ઘડી કાઢ્યા તે આ કેવો ને બેરો દુખાવા માંડી તો આ તો હાય હાય ગાડી દેખાડી નહીં ગાડી જઈ ગયો. અરે આ ટંકો હાળો ચાલી લઈને ફરવા કે નહીં નીકળી ગયો. મને તો એવું લાગે છે લાય ઘરમાં જોવા દે કે ગાડી છે નહીં નકર શંકા ના આવડતી નહીં તો કોકને વગાડે તો હું કરવાનું મારે અલ્યા શંકા ઓય શંકા આ ગાડી દેખાતી નહીં તે ગાડી કોને જ બીજું છે. કાકા બે જણો કહ્યા હતા સાહેબ આયા હતા બરોબર, અને એમ કે ગાડી સર્વિસ કરાવવાની. અમે ત્યાં 100 મહિને ગાડી સર્વિસ કરાવો તો તમે બુદ્ધિના રથ તને ખબર નહીં ગાડીના 100 હપ્તા કર્યા છે અને મને ફોન તો તારા કરવો તો આળા ગયરો દો પણ અમુદી બુદ્ધિ નહીં તારામાં. કાકા તા મને કહેવું હતું કે મારે 100 ગાડીના હપ્તા ચડ્યા છે. પણ તારા આયો તો મને ફોન કરીને કેવું છું કે કાકા કોક 2 જણા આયા છે તે ગાડી કીધું આલુ કે ના આલુ તારા આળા બુદ્ધિ ના રથ ગયરો દો તો હમુદી બુદ્ધિ નહીં આ પૈણાવા જેવડો થયો અને હવે કોણ ગાડી લઈ ગયું છે એ હું ખબર પડે મને. કાકા કોઈ 2 જણા હતા, અમે તો સર્વિસ તો કરાવતા નતા, એટલું સર્વિસ તો સારી આપણા માટે. કેવા લાગતા તા પ્રોફેશનલ તા એટલું ઘર તો કાકા ભાઈ. તો હારા પેલા ભાઈ ને જો હારા ઈ અને ગાડી લઈ ગયા અને પછી મારા ગાડી લઈ જાય તો પેલો નટિયો પેલો પીકળો એ બધા તો રાજી રહે અને મારે હવે હું કરવાનું અને મારે હું મોઢું બહાર બતાવવાનું. હવે હું કરું હવે એટલી ખબર પડી કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું બગાય નહીં, કોક નવી ગાડી લાવે તો આપણે લવાય નહીં. આપણામાં જેટલું ફોજ હોય એટલું કરાય અને જોર મારીએ તો આવી રીતના ગાડી ખેંચાઈ જાય. એટલે કોઈ કોઈના ચરાચરીમાં બુ નહીં. 50,000 ડીપી ભરી હતી એ જઈ ગાડી જઈ અને હું તો એમના એમ એકલો જેવો હતો એવો થઈ રહ્યો.
ઘરમાં નેટ 50,000 ભર્યા હતા અને પેલા એરંડા વેચાતા તે 50,000 ભર્યા હતા તે આજે અમારે તો એટલે કોક મોટી ગાડી લાવે તો આપડે સાયકલ હોય તો સાયકલ માં સંતોષ વાળવો આપડા ગાડીના જોગ નહીં કરવા. હવે મને એટલી ખબર પડી શું કરવાનું મારે. કાકા કાકા ઉભા થાઓ, જે થઈ ગયું થઈ ગયું, હવે થોડું વિચારવાનું આપડે. હવે તો વિચાર્યા વગર કોઈ ડગલું નહીં ભરું.